રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 135 નવા કેસ, એક દર્દીનું મૃત્યુ, 138 દર્દીઓએ કોરોનાને માત આપી. તો રાજ્યના મોટા શહેરોની સરખામણીએ રાજકોટમાં ઓછા કેસ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની વેક્સિનને લઈને ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ, પેરામેડિકલ, પોલીસ સહિતની વિવિધ સંસ્થાઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને વેક્સિનની વ્યવસ્થા ગોઠવવામાં આવી. આથી 1000 જેટલી ટીમ ડોર ટુ ડોર સર્વે કરશે અને 50 વર્ષથી વધારે વયના અને અન્ય બીમારી ધરાવતા દર્દીઓની યાદી તૈયાર કરશે. જામનગરમાં કોરોના વેક્સિનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ. જિલ્લામાં 44 જગ્યાએ વેક્સિન રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી. કામગીરી માટે સ્ટાફની યાદી પણ તૈયાર કરવામાં આવી. જામનગર શહેરમાં પહેલા તબક્કામાં કોરોના વોરિયર્સને રસી આપવામાં આવશે. ગીર સોમનાથના વેરાવળમાં માસ્ક વિના નીકળતા લોકોને પોલીસે કડક ચેતવણી આપી. શહેરના મુખ્ય બજારોમાં લાઉડસ્પીકર સાથે પોલીસે સતત પેટ્રોલિંગ કર્યું અને કહ્યું કે જો કોઈ વ્યક્તિ માસ્ક વિના દેખાશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, પોલીસે જાગૃતિ લાવવા માટે પહેલા દંડ ફટકારવાની જગ્યાએ માસ્ક વિતરણ કર્યા અને લોકોને સમજાવ્યા કે માસ્ક પહેરવા ખૂબ જરૂરી છે. જૂનાગઢમાં લોકોને દુબઈની ટૂર કરાવવાના નામે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો છે. આ વ્યક્તિ વૃદ્ધ લોકોને પોતાનો ટાર્ગેટ બનાવતો. જૂનાગઢ શહેરમાં અંદાજે 40 જેટલા સિનિયર સિટીઝન્સ સાથે છેતરપિંડી કરી 25 લાખ રૂપિયા પડાવ્યા. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને મુંબઈથી પકડી પાડ્યો છે. રાજકોટના જેતપુરમાં વેપારીઓએ રસ્તાના રિપેરિંગ કામને રોકાવીને વિરોધ દર્શાવ્યો. જેતપુરના કણકિયા પ્લોટમાં ચોમાસા બાદ રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ, જેમાં તંત્રએ રસ્તાનું રિપેરિંગ કામ હાથ ધર્યું હતું, પરંતુ રસ્તા પર સીધા ડામર પાથરવાનું કામ શરૂ થયું. ત્યાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ ન કરવામાં આવી, જેના કારણે વેપારીઓએ રોષ દર્શાવ્યો. જૂનાગઢમાં એક વ્યક્તિ સિંહણને પથ્થર મારતો વિડીયો સામે આવ્યો. ગીરના જંગલમાં માલધારી સિંહણને પથ્થર મારતો દેખાય છે. હકીકતમાં સિંહણે માલધારીની ગાયનું મારણ કર્યું હતું, જેને જોઈને માલધારીએ તેને પથ્થર મારીને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. વન વિભાગે આ મુદ્દે તપાસ હાથ ધરી. રાજ્યમાં સૌપ્રથમવાર QR કોડની સાથે માર્કશીટ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઉપલબ્ધ કરાવાઈ છે. હવે માર્કશીટમાં લગાવેલા QR કોડને સ્કેન કરવાથી વિદ્યાર્થીની અત્યાર સુધીની તમામ માર્કશીટની માહિતી મેળવી શકાશે. પીએમ મોદી 15મી તારીખે એક દિવસ માટે કચ્છ આવી રહ્યા છે. આ પહેલા વડાપ્રધાન મોદી 14 અને 15 ડિસેમ્બરે 2 દિવસ માટે કચ્છની મુલાકાતે આવવાના હતા. ધોરડો ખાતે રાત્રિ રોકાણ કરવાના હતા, પરંતુ જે વિગતો હવે મળી રહી છે તે અનુસાર કચ્છનો પ્રવાસ પીએમએ ટૂંકાવ્યો છે અને એક જ દિવસની મુલાકાતે આવશે અને ધોરડો ખાતે રાત્રિ રોકાણ પણ નહીં કરે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી કચ્છમાં 2 પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.